જય શ્રી કૃષ્ણ. હું ચારુ રેશમવાલા આજે આપને પવિત્ર વિશે જણાવીશ. આજ શ્રાવણ સુદ એકાદશીના શુભ દિવસે શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ આદેશ આપ્યો કે તમે દેવી જીવોનો મારી સાથે સંબંધ કરાવો, હું તેમનો સાથ નહીં છોડું. તે વખતે શ્રી મહાપ્રભુજીએ સૂતરનું પવિત્રું અને મિશ્રી ધરીને એમનું સ્વાગત કર્યું અને મધુરાષ્ટક ગાયો. ત્યારથી આ દિવસે પવિત્રા ધરાવવાની શરૂઆત થઈ. પવિત્રા આપણે શા માટે ધરીએ છીએ? આપણે આપણા સેવ્ય સ્વરૂપને જાત જાતના ફૂલોની માળા ધરીએ છીએ, પણ આ બધા ફૂલો નિત્ય મળતા નથી, જેવા કે ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી, પારિજાત, બોરસરી, કમળ વગેરે. તો આ ફૂલોના ભાવથી આપણે પવિત્ર બનાવીને ધરી શકીએ. જ્યારે ફૂલો ન મળતા હોય ત્યારે પવિત્ર ધરી શકીએ છીએ. પવિત્ર અગિયારસે મુખ્યત્વે 4 જાતના પવિત્ર ધરાવાય છે. પહેલું સૂતરનું, બીજું રેશમનું, ત્રીજું જરીનું અને ચોથું બીજા એટલે કે રિબિન વગેરેના. તો પ્રથમ આપણે સૂતરનું પવિત્ર કેવી રીતે બનાવાય છે તે જોઈશું. હવે સૂતરનું પવિત્ર બનાવવા માટે જોઈતી સામગ્રી. સૂતરનું પવિત્ર બનાવવા માટે લાકડાનો એક ટુકડો અથવા તો પૂઠું, 2 ખીલીઓ અથવા તો તપેલી, જે માપનું પવિત્ર જોઈતું હોય એ માપની તપેલી અને સૂતરની દડી. સૂતરની દડી 2-3 જાતની આવે છે. આપણે પતલું લઈએ તો ઠાકોરજીને વાગે નહીં, એટલે પતલું આવું રેશમ આવે છે સૂતર, તે આપણે પતલું સૂતર લેવાનું. હવે જો પૂઠા પર કરવું હોય તો પૂઠા પર એને પહેલાં સ્ટાર્ટ કરીને 360 તાર બાંધવાના છે. તો આવી રીતે બાંધવાના, ગણવાના. અહીંયાથી જ્યારે આખું રાઉન્ડ પૂરું થાય ત્યારે એક થાય. અહીંયા આવી રીતે અહીંયા આવે ત્યારે 1 થાય. એવી રીતે આપણે 360 તાર કરવાના છે. પરંતુ મને પૂઠા કરતાં તપેલી પર વધારે ફાવે છે, એટલે હું તપેલી પર કરું છું. હવે મેં છે ને 2 દડી લીધી છે, એટલે આપણે 360 તાર કરવાના છે તો ફક્ત 180 તાર કરવા પડશે. ધારો કે 3 દડી હોય આવી તો 120 તાર કરવાના. ટોટલ 360 થવા જોઈએ. 1 વર્ષના 360 એ રીતે. આવી રીતે 360 કરવાના છે. હવે આ 360 તાર તૈયાર છે, તો આપણે અંદરથી કાઢી લઈએ. અને પછી એને આપણે સૂતર લઈને આપણે એને સૂતરથી જ બાંધવાનું છે. તેને આમ ટાઈટ પકડીને ચાર 5 આટા આવી રીતે લઈ લેવાના. અને પછી એમાં ગાંઠ મારી દેવાની. હવે એક ગાંઠ મરી જાય પછી આપણે આંગળીનું આવી રીતે માપ લેવાનું, એટલે આપણા બધા મણકા સરખા આવે. તો માપ લઈને આપણે પાછું બીજો મણકો બાંધવાનો. અહીંયા હાથ રાખીને
આ જરા ટાઈટ પકડ્યું હોય તો આપણને બાંધવાનું વધારે ફાવે. આવી રીતે પછી ગાંઠ મારી દેવાની. હવે ગાંઠ મારેલું હશે તે પવિત્રું આવું તૈયાર થશે. એટલે આ 360 તારની ઉપર આપણે ગાંઠ મારીને તૈયાર કર્યું છે. એ જ્યારે આ તૈયાર થઈ જાય પછી એમાં કેસરનું પાણી જોઈએ. એ કેસરનું પાણી પણ આપણે તૈયાર રાખવાનું. કેસરને પલાળીને એનું પાણી તૈયાર કર્યું છે. તો એમાં આ પવિત્રું હવે બોળી દેવાનું. આપણે થોડીક વાર રાખવાનું ને પછી એને સૂકવી દેવાનું. જ્યારે આપણે સૂકવી દઈશું તો આવું પવિત્ર તૈયાર થશે કેસરનું. આ આપણે ઠાકોરજીને પવિત્ર 11 સૌથી પહેલું ધરવાનું હોય છે.